લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આગામી તહેવારો નિમિત્તે શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ. આગામી દિવસોમાં તહેવારો આવી રહ્યા છે. રથયાત્રા તેમજ તાજિયાના તહેવારો આવે છે, જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આ બંને તહેવારોની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવે છે. ત્યારે ધાંગધ્રા ખાતે આગામી તારીખ 7 જુલાઈના રોજ રથયાત્રા તેમજ તારીખ 17 જુલાઈના રોજ તાજિયાના પર્વની ઉજવણી થવાની છે. ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને લોકો તહેવારોની ઉજવણી ધામધૂમપૂર્વક ઉત્સાહથી કરી શકે તે હેતુથી ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન ખાતે એક શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હિન્દુ સમાજના આગેવાનો તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ રથયાત્રા આયોજક સમિતિના સભ્યો સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શાંતિ સમિતિની મીટિંગમાં ધાંગધ્રા સિટી પીઆઈ એમયુ મસ્જિદ દ્વારા લોકોના સૂચનો સાંભળ્યા હતા અને લોકોને પોલીસ અધિકારી દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી કે તહેવારો આનંદ સાથે ભાઈચારાની ભાવના સાથે ઉજવે. લોકો તેમજ રથયાત્રા તેમજ તાજિયા જે રૂટ પર પસાર થનાર છે તે રૂટ વિશેની માહિતી આયોજક કમિટીના સભ્યો પાસેથી મેળવી હતી, તેમજ તે રૂટ પર કોઈ જર્જરિત હાલતમાં બિલ્ડિંગ કે કોઈ તે રૂટ પર બીજી કોઈ અડચણ ન થાય તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. આજે મીટિંગ હતી, શું કહેશો શાંતિ સમિતિની? હવે આપણે જાણીએ કે 7 તારીખે છે આપણે રથયાત્રા છે અને 17 તારીખે તાજિયા છે. તો બંને જે તહેવારો છે એને લઈ અને આજે શાંતિ સમિતિની મીટિંગ કરવામાં આવી હતી, જેમાં હિન્દુ સમાજના જુદી સંસ્થાઓના આગેવાનો, રથયાત્રાના આયોજકો, મુસ્લિમ આગેવાનો, એક સિવાય રાજકીય આગેવાનો પણ હાજર રહ્યા હતા. અને તમામ બંને તહેવારો ભાઈચારાથી આપણે કરવી શકીએ એ માટેની એક શાંતિ સમિતિની મીટિંગ કરવામાં આવી હતી. અને આ મીટિંગની અંદર બંનેના જે રૂટ છે એ રૂટ બાબતેની સમજ લેવામાં આવી, કેટલા સમય અને કેટલો લાગશે એ બાબતેની સમજ લેવામાં આવી અને રસ્તામાં કોઈ અડચણ કે તે હોય તે દૂર થાય એ બાબતેની ચર્ચા કરવામાં આવી. ખાસ કરીને આમ જનતાને આ બાબતે શું સંદેશો આપશો? સંદેશો એ છે કે જે ભારત દેશ એ તહેવારોનો દેશ છે અને દરેક તહેવારો આપણે જે અત્યાર સુધી જે ધાંગધ્રામાં મનાવતા આવ્યા છે ભાઈચારાથી, એ મુજબ જ હવે તમામ તહેવારો ભાઈચારાથી ઉજવાય અને શાંતિપૂર્વક રીતે પૂર્ણ થાય અને તમામ તહેવારોનો એન્જોય કરી શકે એ માટેને અમારા તમામને અપીલ છે.